ભરૂચમાં વિવિધ મંડળોના પ્રમુખોની જાહેરાત બાદ હવે જિલ્લા પ્રમુખની વરણી માટેની કવાયત શરૂ કરવામાં આવી છે, જે માટે વર્તમાન પ્રમુખ સહિત 25થી વધુએ દાવેદારી નોંધાવી છે। ભરૂચ જિલ્લા ભાજપની સંગઠનલક્ષી કવાયતના ભાગરૂપે જિલ્લાના તાલુકા અને શહેર પ્રમુખોની વરણી બાદ હવે જિલ્લા પ્રમુખની નિયુક્તિ માટેની પ્રક્રિયા જિલ્લા કાર્યાલય ખાતે હાથ ધરવામાં આવી હતી। સુરતના પૂર્વ ધારાસભ્ય વિવેક પટેલ ચૂંટણી અધિકારી તરીકે ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પ્રમુખની વરણીના પગલે કસક સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારે ચહલપહલ જોવા મળી હતી। પ્રમુખ પદ માટે દાવેદારોનો ભારે ધસારો જોવા મળી રહ્યો હતો। વર્તમાન પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિત ઉપપ્રમુખ દિવેશ પટેલ, ફતેહસિંહ ગોહિલ અને રાણા પ્રતાપ પરમાર, કમલેશ પટેલ, બીજલ ભરવાડ, નરેન્દ્રસિંહ પરમાર, દિવ્યજીતસિંહ ચુડાસમા, સુરેશ પટેલ, પ્રકાશ મોદી, યોગેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા, કનુભાઈ પરમાર, હેતલ પટેલ, નીરલ પટેલ સહિત 26 જેટલા ઉમેદવારો ભાજપ જિલ્લા પ્રમુખ પદ માટે મેદાનમાં હોવાનું જાણવા મળેલ છે। પ્રમુખ પદની ઉમેદવારી બાદ આવતીકાલે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે, જેના આધારે ઉત્તરાયણ પહેલા 10 જાન્યુઆરીએ જિલ્લા પ્રમુખના નામની જાહેરાત થાય તે માનવામાં આવી રહ્યું છે। ત્યારે જિલ્લા પ્રમુખનો તાજ પુનઃ વર્તમાન પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના શિરે મુકાય છે કે પછી અન્ય કોઈની પસંદગી થાય છે તે જોવું રહ્યું।